નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનું 614મો વેબિનાર છે. વક્તા છે અમદાવાદના ડૉક્ટર જૈન પુરોહિત સાહેબ, જેઓ આપણને વિવિધ અથાણાં અને મુરબ્બા ભાગ 2માં કેટલાક અથાણાં અને વિવિધ મુરબ્બા વિશે માહિતી આપશે. તો ડૉક્ટર જૈન પુરોહિત સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સર. જય ધન્વંતરી. જય ધન્વંતરી. નમસ્કાર સર. આમ તો અપરંપાર છે. અનેક પ્રકારના નવી પદ્ધતિના પણ અથાણા લોકો બનાવે છે. આપણે પ્રાચીન પદ્ધતિ પ્રમાણે ઘણું બધું વ્યવસ્થિત રીતે ગયા ભાગ 1ની અંદર લીધેલું જ છે, પણ થોડી મુરબ્બા અને 2-4 પ્રકારના અથાણાની વાતો બાકી રહી ગયેલી હતી, તો એને આજે પૂરી કરવાની કોશિશ કરતા પહેલા ટોટલી અથાણા એટલે ટોટલ વનસ્પતિ અને વનસ્પતિના ગુણધર્મો તો આપણે આ વખતે લીધા જ નથી, નહીં તો 5-7 વેબિનાર હતા. પણ સામાન્ય જેટલા મુરબ્બા છે જે આપણા શાસ્ત્રની અંદર લખાયેલા છે તેમાં તો એના ગુણધર્મો સાથે જ વાતો કરીશું અને વનસ્પતિમાં વંદના કરી આગળ આપણે આપણા વેબિનારને ન્યાય આપીશું. ઓમ આયુર્વેદાય નમઃ. ઓમ આયુર્બલમ યશોવંચ પ્રજા પશુનવસૂનિચ બ્રહ્મ પ્રજ્ઞાંચ મેકાંચ તન્નો દેહી વનસ્પતયે. તન્નો દેહી વનસ્પતયે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ખરેખર ઋષિ પરંપરા અને આપણા ઋષિ મુનિઓએ નાની બાબતની પણ આપણી કેટલી કાળજી લીધી છે. અથાણા નિર્માણ કર્યા એક સ્વાદ માટે જ છે અને ઇકોનોમિકલ. અથાણા એક એવી વસ્તુ છે કે શાકની ગરજ સારે છે. મોંઘા શાકભાજી હોય અથવા શાકભાજીનો વિકલ્પ એટલે કે મળતા જ ન હોય આવા સમયની અંદર પણ અથાણું એક ખાદ્ય પદાર્થ તરીકે અને બધાને પ્રિય અને પાછું અગ્નિને પ્રદીપ્ત કરે આવા ગુણ ધરાવતા અથાણા આપણા જીવનમાં ખોરાકમાં એનું મહત્વ અનેરું છે અને સ્વાદમાં પણ એટલું બધું સરસ બને છે કે ખાતા જ રહી. ખોરાકને વધુ સ્વાદિષ્ટ સુપાચ્ય બનાવવા માટેનો સ્વાદનો સુમેળ હોવો જરૂરી બને. અમુક અથાણા અમુક વસ્તુની સાથે જ ખાવાની મજા આવે. આપણે જુદી રીતે અથાણાનો સંગ્રહ કરીએ છીએ અને અથાણાને મહત્વ એટલા માટે આપવામાં આવે છે કે લોકો પાછા રેડીમેડ અથાણાની જગ્યાએ ઘરે બનાવતા થયા છે. જુદી જાતના અથાણા એ ખૂબ જ મહત્વના છે. ગયા વખતે આપણે વાત કરી પાણીજન્ય, તેલજન્ય, મસાલાજન્ય અને સાદા. આવા અનેક પ્રકારના અથાણા માટે આપણે ગયા વખતે વાત કરી ચૂક્યા છીએ. પાણીની અંદર પણ મસાલાવાળા અથાણા અને વગર મસાલાવાળા અથાણા. આવી રીતે એ અથાણા કોઈ પણ પેશન્ટને પણ આપી શકાય છે અને સુવાવડ પછી ખાસ કરીને બહેનો માટે
એ સમયમાં ખૂબ જ ઉપયોગી એવા અથાણા હતા. અને એ અથાણાના આયુર્વેદિક પદ્ધતિ પ્રમાણેના અથાણાના ગુણધર્મ આપણને ઘણી વખત વાત કરું છું કે અજ્ઞાનતાવશ આપણે ચાલવાનું જ અજ્ઞાનતાવશ જ છે. જિંદગી આખી પૂરી થાય તો આપણે આયુર્વેદને સમજી શકીએ એમ નથી. તો આયુર્વેદે આપણને એવી ઘણી બધી વસ્તુ અજ્ઞાનતાવશ એટલે એનું જ્ઞાન આપણને નથી અને છતાંય આપણે તેનો ખાવા તરીકે તેનો કેરડાનું અથાણું અને ગરમરનું અથાણું, ગુંદાનું અથાણું એ અથાણું, ખટાશ વિનાનું અથાણું, સુવાવડ પછી એનું સેવન કરે તો આવા બાળકોને વારંવાર કોઈ પણ પ્રકારનું શરદી, તાવ, ઉધરસ નથી થતું. માતાના દૂધ દ્વારા બાળકને પણ આ વસ્તુનું પોષણ કરે. તો એ રીતના અથાણા વિશે પણ આપણે ઘણી બધી વાતો તો કરી જ છે, છતાંય અમુક બાકી રહી ગયેલા અથાણા વિશે વાતો કરશું. 12 મહિના સુધી અથાણાને કેવી રીતે રાખવા એ વિશે પણ આપણે ઘણી બધી વાતો કરી છે. ગુંદા, ખાટા ગુંદા, ગાયવાળા ગુંદા, મેથીના ગુંદા, બાફિયા ગુંદા અને પાણીના ગુંદા. એક ગુંદાની અંદરથી એટલા પ્રકારના અથાણા બની શકે છે. એવી જ રીતે અનેક પ્રકારથી કેરીના પણ અથાણા આપણે બનાવતા હોઈએ છીએ. ગાજરને ખમણીને પણ એનો એક પ્રકારનું અથાણું બનાવવામાં આવતું હોય છે. જે દાંત વગરના લોકો એના માટે થઈને ગાજરનું ખમણ, કેરીનું ખમણ, થોડી અંદર મેથી, રાઈ ના પૂરિયા, મેથીના પૂરિયા, હિંગ, હળદર, મીઠું અને સ્વાદ અનુસાર તેલ. આ ખમણીને બનાવેલું અથાણું હમણાં જે દાંત માટે થઈ અને ચર્ચા થઈ રહી હતી આપણા વેબિનારમાં, આદરણીય શ્રીઓ વનસ્પતિથી દાંત પડી શકે એની ચર્ચા ચાલતી હતી. તો આવા દાંતમાં અત્યારે બત્રીસી અને જનરલ તો આપણે ફિક્સ દાંત નખાવીને પણ આપણે અત્યારે પહેલા કરતા ખૂબ જ સરસ બત્રીસીની ગરજ સારી એ રીતના દાંત ફિટ કરીને પણ દાંતને ટકાવવાની કોશિશ કરી રહ્યા છીએ. પણ જે લોકોને દાંતની અંદર બત્રીસી ફાવતી ન હોય, ઇમ્પ્લાન્ટનો ખર્ચ પોષાતો ન હોય, સામાન્ય બત્રીસીથી ચલાવવું હોય તેવા લોકો પણ ખાઈ શકે એના માટે થઈ ગાજરને ખમણી અને સૂકવી રાખેલું હોય છે અને ખમણ કહેવામાં આવે છે ગાજરને. આ જ રીતે કેરીનું તાજું ખમણ બનાવીને એને પણ સામાન્ય સૂકવીને મીઠું અથાણું બનાવવું હોય તો ગાજર, કેરી એટલે કેરીનું 500 ગ્રામ ખમણ હોય તો એમાં 1/2 કિલો અથવા તો સંભાળ ગોળ નાખવો અને જે સુકાવેલા ગાજરનું ખમણ હોય આને પહેલાં પાણીમાં પલાળી પછી સૂકવી દેવું અને એ પછી જ્યારે સામાન્ય બહુથાઈ ગયા બાદ 2 થી 3 કલાક સુધી કેરીને સૂકવીને પાણીને અંદરથી મોઇસ્ચર ઓછું થઈ જાય ત્યારબાદ આ અથાણું બનાવવા માટે થઈને રાઈના પૂરિયા, રાઈના પૂરિયા, વડિયારી, આખા દાણા, કાળા મરિયા એટલે તીખા, હરેક વસ્તુ થોડીક ઝીણી ઝીણી કતરણ સૂકા મરચાંની પણ કરી અને એને પણ પાણીમાં પલાળી અને પછી સૂકવી સામાન્ય સુકાય ત્યારે એ પણ એની અંદર નાખી અને એક એવું અથાણું તૈયાર કરવાનું કે જે ફક્ત ખમણથી બનતું હોય અને દાંત વિનાના વ્યક્તિઓ જેનું સેવન કરી શકે એવી રીતે આ એક મીઠું અથાણું પણ બને છે. અને એને ખાટું અથાણું બનાવવું હોય તો એની અંદર પણ રાઈના પૂરિયા, ગોળ સિવાયની તમામ વસ્તુઓ તૈયાર કરવી. ગયા વખતે મેં વાત કરેલી તે પ્રમાણે એની અંદર પેલા રાઈના પૂરિયા અને મેથીના થોડા મિક્સ કરી પાણી બનાવી અંદર હિંગ, હળદર, મીઠું, ચટણી જરૂરિયાત મુજબ લઈ અને ગરમ તેલ, અતિશય ગરમ નહીં, સામાન્ય આપણે વઘાર કરતા હોય એનાથી 80% જેટલું ગરમ તેલ નાખવાથી જારી પડી જતી હોય છે અને મસાલાની અંદર જારી પડે એવું આપણને મેશનથી જારી પડતી હોય ને એવી જારી
પડે એટલું તેલ ગરમ રાખવું. ત્યારબાદ એ જે મસાલો તૈયાર થયો હોય એની અંદર આ ગાજરનું ખમણ સાથે સાથે કેરીનું ખમણ મિક્સ કરી અને એક બરણીની અંદર ભરી શકાય. અથાણું બગડે નહીં એના માટે ગયા વખતે વાત કરી એવી જ રીતે આમાં પણ તેલ ઉપર રહે એવી રીતે અથાણું બનાવવું અને ઉપર તજ લવિંગના ટુકડા મૂકી દેવામાં આવે તો પણ સ્વાદ ફેર થયા વિના અને ફંગસ થયા વિના અથાણું રહી શકે છે. ગોળ કેરી અને આ રીતે ખમણ તૈયાર કરેલી ગોળ કેરી, ખમણની કેરી, આને પણ ખાસ ગોળ જેમાં પડતો હોય. હવે તો ઘણા બધા લોકો સાકર અને એની અંદર 50% જેટલું સાકરનો પાવડર પણ નાખતા હોય છે. નથી ખબર એવા લોકો ખાંડ પણ નાખતા હોય છે અને એ રીતે પણ અથાણું બનાવતા હોય છે. પણ જે ગોળનો જે ટેસ્ટ છે, ગોળની જે અંદર કુદરતી રીતે જે ચાસણી આવી જતી હોય છે, સામાન્ય ચાસણી હો. ઘણા લોકો તો અત્યારે ગોળ કેરી અને આવા જે ખમણથી તૈયાર કરેલું અથાણું હોય એને પણ એકાદ દિવસ તડકામાં રાખતા હોય છે. પણ એ જે સ્વાદ છે એના કરતા આપણા ઘરમાં જ બરણીમાં પેક કરી અને છાયા શુષ્ક એટલે ઠંડી જગ્યાએ રાખી અને એની રીતે સામાન્ય આથો આવે અને એ ગોળ જે ખાવાની મજા આવતી હોય છે એનો સ્વાદ જ કંઈક અનેરો હોય છે. પણ જે દાંત વિનાના લોકો માટે થઈને આપણે વરિયાળી, ધાણા અને કાળા મરી એને થોડાક અધકચરા ખાંડીને નાખવા જેથી એમને ચાવવામાં તકલીફ ન પડે. આવી રીતે એક એવું અથાણું તૈયાર થાય છે કે જે દાંત વિનાના લોકો માટે ખાસ કરીને ખમણીને બનાવવામાં આવે છે. એવી જ રીતે ગુંદાનું અથાણું પણ દાંત વગરના લોકો માટે સરસ મજાનું બને છે. બાફિયા ગુંદા તરીકે ફેમસ છે અને એ ગુંદાને પણ લુરખા આખા એમને મોટા તપેલામાં જ્યારે પાણી ઉકળવા માંડે ત્યારે 5 મિનિટથી 7 મિનિટ કે 10 મિનિટથી વધારે ન રાખવાનું તો ગુંદા એકદમ જેમ વધારે સીટી મારવાથી શાક એકદમ વધારે ચડી જતું હોય ને ગુંદા પણ રેબાઈ જેવું કહેવાય છે, એવા થઈ જતા હોય છે. તો એ ગુંદાને સામાન્ય કચડી એકાદ પડે અથવા તો 5 કે 10 મિનિટનું ડિસ્ટન્સ રાખી ગરમ પાણીમાં લુરખા રાખી પછી એમાંથી ફળિયા કાઢી અને સુકાવા દેવા. પાણી અને મોઇશ્ચર અંદર ના હોય એવું આ અથાણા છે ને એમાં દ્રષ્ટિ અને અનુભવ આ બે વસ્તુ બહુ મહત્વનું કામ કરતું હોય છે. દ્રષ્ટિ એટલે જોવાની પદ્ધતિ. આપણને ખબર પડી જાય કે હવે આની અંદર પાણીનો ભાગ નથી, આમાં ચીકાશ નથી, કેરીને હવે લાંબો સમય રાખવાની જરૂર નથી. આવી આપણને આઈડિયા આવી જતા હોય છે. જે એક અનુભવના ભાષામાં પેઢીઓની પરંપરામાં અથાણું બનાવવાની પદ્ધતિ આપણને મળતી હોય છે. તો એવા ગુંદાની અંદર પછી મેથીયા ગુંદા પણ બનાવી શકાય છે અને મેથીયા ગુંદાની અંદર થોડીક રાઈ નાખીને પણ બનાવી શકાય છે અને સેજ ઘણા લોકો ખટાશ માટે થઈ અને એકલા રાઈનો બોરાની અંદર પણ બાફિયા ગુંદા બનાવતા હોય છે. એમાં સેજ લીંબુ નીચોવી અને બાકીનો બધો હિંગ, હળદર, મીઠું, ચટણી અને રાઈના કુરિયા. તો કુરિયા અત્યારે જનરલ થોડાક જાડા રફ એન્ડ રફ આવતા હોય એટલે એને સામાન્ય પીસી લેવામાં આવે તો કુરિયાનો પણ સેજ ભાગ દાંતમાં ચાવવામાં તકલીફ ન પડે એટલા માટે થઈ અને જે દાંત વગરના લોકો માટે થઈને એના આપણે જે ગોળવાળા ખમણની વાત કરી એમાં પણ ગાયના કુરિયાને પણ સેજ મિક્સચરમાં ઘુમાવીને અથવા તો ઊંડી ડોકાથી ખાંડી અને બનાવવામાં આવે તો બહુ સરસ અથાણું પણ બને છે અને દાંત વિનાના લોકો સુખેથી એને ખાઈ શકે છે. એવી જ રીતે 2 પ્રકારના મેથી ભરેલા મેથીયા ગુંદા બાફિયા અને રાઈવાળા ગુંદામાં 2 ટીપા લીંબુ નાખવામાં આવે તો એનો સ્વાદ ખૂબ વધારે સરસ આવતો હોય છે. પણ લીંબુ નાખીને બનાવેલા બાફિયા રાઈવાળા ગુંદા બને ત્યાં સુધી ફ્રીજમાં રાખવા અથવા તો વેલામાં ખાઈ જવાય એવી રીતના ઓછા પ્રમાણમાં બનાવવા. અથાણાના સંગ્રહ અને સ્વાદ અને પોષણ બધું જ જળવાઈ રહે એ રીતે જુદી જુદી
રીતે આપણે અથાણાને બનાવતા હોઈએ છીએ. બધાની એક પરંપરા હોય છે. કેરી, લીંબુ, ગુંદા, ગોળનું પણ એક પ્રકારનું અથાણું બનાવવામાં આવે છે. ગોળને પણ સહેજ ગરમ પાણીમાં રાખી બહાર કાઢી અને એના ઠળિયા કાઢી મોટા બોરની અંદરથી, અને સૂકા બોર હોય તો એની અંદરથી ઘણા બધા લોકો ઠળિયા કાઢે છે, ઘણા લોકો ઠળિયા નથી કાઢતા. ઘણા લોકો સીધે જ એમનેમ જ ઠળિયા સાથે બોરનું અથાણું પણ બનાવે છે. એને પણ રાઈના બોરાની અંદર અથવા તો મેથીના બોરામાં, જે પદ્ધતિથી બેમાંથી જે ફાવે એ રીતેથી બોરનું પણ અથાણું બનાવવામાં આવે છે. અને રેડીમેડ પણ ઘણા બધા લોકો અથાણા બનાવતા હોય છે. તો આવી રીતે અથાણાના ઘણા લોકો તેલની અંદર બે પ્રકારના તેલમાં બનાવતા જોવા મળે છે. એક તો સરસોના તેલમાં પણ ઘણા બધા લોકો અથાણું બનાવતા હોય છે, અને ઘણા આપણા જનરલ ગુજરાતની અંદર વધારે પડતું તેલમાં અથાણું બનાવવામાં આવતું હોય છે. તેલની સ્મેલ ખરાબ ન થઈ જાય એટલા માટે થઈને તેલને વધારે નાખવાથી અથાણું સારું નથી. માટે તેલ ઉપર જેટલો કંટ્રોલ થાય એટલો કંટ્રોલ રાખીને અથાણું બનાવવું જોઈએ. ત્યારબાદ આપણે કેળા, લીંબુ, ગાજર, ગવાર આ બધાની વાત વેબિનારમાં કરી ચૂક્યા છીએ. તો હવે આજના દિવસે થોડા આયુર્વેદિક પદ્ધતિના મુરબા વિશે તેમજ જનરલ મુરબા વિશેની થોડી વાતો આપણે કરીશું. મુરબો એક એવી વસ્તુ છે કે જનરલ એની રેસીપી જોઈએ તો દેશી ગાજરમાંથી પણ મુરબો બનાવવામાં આવે છે. એક વાટકી ગોળ અને 5 નંગ ઇલાયચી લઈ ગાજરને એકદમ સાફ કરી સૂકા કરી અને એની અંદર ગોળ મિક્સ કરી અને તડકા છાયાનો પણ ગાજરમાંથી પણ મુરબ્બો બનાવવામાં આવે છે. કેરીના અનેક પ્રકારના મુરબ્બા બને છે. તડકા છાયાનો બનાવવામાં આવે છે, જેને આપણે છૂંદો પણ કહેતા હોઈએ છીએ. એમાં વધારે પડતા આપણે પેલા પદાર્થો એટલે કે તડકા છાયાના મુરબ્બામાં આપણે ખાસ કરીને ડ્રાયફ્રૂટ અથવા તો ગરમ મસાલા નથી નાખતા. ફક્ત ચટણી, મીઠું જરૂરિયાત પ્રમાણે નાખી ઉપર કપડું બાંધી અને ખાંડ નાખી, જેટલી ક્વોન્ટિટી કેરીની હોય એટલી જ ખાંડ નાખી હલાવી મિક્સ કરી અને 2-3 દિવસ સુધી એને તડકામાં રાખવામાં આવે તો એ પણ બહુ સરસ મજાનો, જેને ખાટો મીઠો છૂંદો કહેવામાં આવે છે. અને એ છૂંદો પણ 2 કે 3 દિવસ રાખવામાં આવે તો એમાંથી પણ સરસ મજાની આપણને શીખ મળતી હોય છે અને સરસ મજાનો છૂંદો ખાવાની પણ મજા આવતી છે. એ લોકોને વધારે ખાવાની આદત હોય એવા લોકોએ દેશી કેરી અને મીડિયમ ખટાશ ખાવી હોય તો રાજાપુરી કેરીનું એમાં છીણ લેવામાં આવે છે. 1 કિલો કેરીમાં 1 કિલો ખાંડ નાખવામાં આવે છે. ઘણા બધા લોકો આ મુરબ્બાની અંદર ગરમ મસાલા નાખે છે, પણ ગરમ મસાલા નાખવા હોય તો એની અંદર થોડુંક તેલનું પ્રમાણ આપણે ખાંડનું પ્રમાણ વધારે રાખવું અને બને ત્યાં સુધી તડકા છાયાના અથાણાની અંદર ગરમ મસાલાનું પ્રમાણ હંમેશા ઓછું રાખવું. સ્વાદ અનુસાર સ્વાદને સરસ રાખવા માટે થઈને થોડુંક જાયફળ, ખમણી અને ઈસ્ટન એમાં નાખવામાં આવે ખાટા મીઠા છૂંદાની અંદર, તો એનો પણ સ્વાદ સરસ આવતો હોય છે. આવી જ રીતે આંબળાનો પણ એક પ્રકારનો મુરબ્બો બનાવવામાં આવે છે. એની અંદર આંબળાના મુરબ્બાને આયુર્વેદની દ્રષ્ટિ પછી આપણે જોઈશું, પણ અત્યારના આધુનિક સમય પ્રમાણે આંબળાનો 2 થી 3 પ્રકારનો મુરબ્બો બનાવવામાં આવે છે. ખાંડ, ઇલાયચી, જાયફળ અને કેસર આવી બધી વસ્તુ નાખીને આંબળાનો મુરબ્બો બનાવવામાં આવે છે. એમાં આંબળાને પહેલા નાખવામાં આવે છે અને ત્યારબાદ એની અંદરથી 2-3 દિવસ સુધી તાજા પાકમાં મોટા આંબળા લીધેલા હોય એને પોચી નાખી અને 24 કલાક સુધી ચૂલાના લીતરિયા પાણીમાં પલાળી રાખવા.
એનાથી 32 ગણું પાણી નાખી અને 1 કલાક પછી ઉપરથી પાણી નિતારી લઈ વાફરી એને કાઢી નાખવું અને ત્યારબાદ ચાસણી લઈ અને એની અંદર આખા જે આપણે રાખી અને જેનો આપણે મુરબા ટાઈપ બનાવતા હોય છે એની અંદર બીજ પણ કાઢી અને જે આખા એમને પોસલા જેવા એના ટુકડા હોય એ ટુકડાને એની અંદર રાખી ચાસણીની અંદર ચાસણી એકદમ ગરમ ન રાખવી, સામાન્ય 1 તારની ચાસણી આવી જાય એટલે તરત જ એમાં આ આંબળાના ટુકડા નાખીને એમનો એક પ્રકારનો મુરબો બનાવવામાં આવે છે. એવી જ રીતે બીજો એક મુરબાની અંદર આંબળાને સામાન્ય પાણીની અંદર રાખી બહાર કાઢી લેવાના અને તેમાંથી બહાર કાઢી લીધા બાદ આંબળાનો એક નિયમ છે, સામાન્ય ગરમ પાણીમાં મૂકવામાં આવે તો આપણે જ્યારે ચ્યવનપ્રાશ બનાવતા હોઈએ છીએ તેવી રીતે ફૂલની જેમ આપણું ખુલી જતું હોય છે અને વચ્ચેથી છડીઓ નીકળી જતો હોય છે. આ છાલને 4 થી 5 કલાક સુકાવા દેવી અને ત્યારબાદ એની અંદર 500 ગ્રામ આંબળ, 100 ગ્રામ ખાંડ, એકાદ લીંબુનો રસ, ઇલાયચી પાવડર નાખી અને એક પ્રકારનો આ રીતે પણ આંબળાનો મુરબો બનાવવામાં આવે છે. અને એકમાં આખા આંબળાને ગરમ પાણીમાંથી કાઢી અને ઠળિયા સાથે એમને પણ ખાંડ, ઇલાયચી પાવડર અને ખાંડની ચાસણી કમ્પ્લીટ 1 તારની થઈ જાય ત્યાર પછી એમાં આંબળા નાખીને એ રીતે મુરબો બનાવવામાં આવે છે. અને કોઈ પણ મુરબાની અંદર કલર માટે થઈ અને કેસરનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવામાં આવતો હોય છે. પછી કાચી કેરી હોય તો એનો પણ એ જ રીતે મુરબો બનાવવામાં આવે છે. કાચી કેરીના મુરબાનો 3 થી 4 પ્રકાર છે. એક પ્રકાર આપણે આગળ જોઈ ગયા છે એને છૂંદો કહેવામાં આવે છે. બીજામાં કેરીની કટકી કરી એને બાફી પાણીમાંથી કાઢી અને ત્યારબાદ ચાસણી બનાવી તજ, લવિંગ, ઇલાયચી અને કેસર આવી કેરીના ટુકડાની અંદર જેટલી કેરી હોય એ પ્રમાણે ખાંડની ચાસણીની અંદર ચાસણીમાં ખાસ કાળજી રાખવી. વધારે પડતી ચાસણી આવી જાય તો મુરબો પણ જામી જતો હોય છે અંદર, છતાંય સ્વાદમાં કોઈ ફરક નથી પડતો, પણ થોડો લિક્વિડ જેવો મુરબો રહેવો જોઈએ. મુરબો એટલે એને ઇંગ્લિશમાં આપણે જામ કહેવામાં આવે. કિસાન કંપનીના ઘણા બધા આપણે જામ આવે છે ને એ પ્રકારનો મુરબો એટલે જામ જ છે. તો જામની એ છે એ થોડું લિક્વિડ ટાઈપ રહેવો જોઈએ. જે લોકોને પિત્ત પ્રકૃતિ હોય એવા લોકોએ આ તજ, લવિંગ, કેસર, ઇલાયચી વધારે નાખેલો કાચી કેરીનો ટુકડાનો એક મુરબો બનાવવામાં આવે છે. એવી જ રીતે એક મુરબાની અંદર કાચી કેરીની અંદર એને કેસરી મુરબો કહેવામાં આવે છે. અને આવા કેસરી મુરબાની અંદર ઘણા લોકો થોડું મરચું પણ નાખી અને બનાવતા હોય છે. તો મરચું નાખીને બનાવેલો મુરબો પણ તૈયાર થાય છે. પણ જે આપણે આગળ ખાંડ નાખી અને આમાંય ખાંડ જ નાખવાની હોય છે, પણ જે તજ, લવિંગ અને કેસર નાખેલો ઠંડો મુરબો છે એ પિત્ત પ્રકૃતિના લોકો માટે ખૂબ જ સરસ મજાનું પરિણામ એમાંથી મળતું હોય છે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો એક આંબળાનો મુરબો એવી રીતે પણ બનાવવામાં આવે છે કે જેની અંદર આંબળાને એકદમ નીચે સામાન્ય ટુકડા થઈ જાય ત્યાં સુધી એને ક્રશ કરી અથવા તો ખમણીને બનાવવામાં આવતો મુરબો આંબળાનો આગળની રીત પ્રમાણે બનાવીને ઉપયોગમાં લેવાતો હોય છે. એક તીખો મુરબો બનાવવામાં આવે છે જેને મેથંબો પણ કહેવામાં આવે છે. મેથંબા તરીકે પ્રખ્યાત મુરબો હોય છે જેમાં તજ, લવિંગનું પ્રમાણ વધારે હોય છે, લાલ મરચું પણ વધારે હોય છે અને તીખા મુરબાની અંદર ખટાશનું પ્રમાણ ઓછું રહે એટલા માટે મોડી કેરી, દેશી કેરી વધારે ખાટી હોય છે, મીડિયમની અંદર આપણી કેસર કેરી હોય છે, તોતાપુરી કેરી છે એ એકદમ મોડી હોય છે, જેમાં ખટાશનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. તો એમાં ખાંડ, લવિંગ, તજના ટુકડા, લાલ મરચું, મીઠું સ્વાદ મુજબ, હળદર, હિંગ, ઘરેલું મીઠું નાખી અને આ પણ એક પ્રકારનો મુરબો બનાવવામાં આવે છે જે પણ ખાવા લાયક છે. ખાસ કરીને થેપલા છે, ઢોકળા છે, અમુક પ્રકારના આ રોટલીનો મુરબો
મુરબો છે, આવી ખાવાની ખૂબ જ મજા આવે છે. મેથંગો છે એ તીખો સ્પાઇસી મુરબો છે. પણ બીજી રીતે જે આપણે આગળ વાત કરી કે એ પ્રમાણે ખાંડ અને ઇલાયચી નાખેલો મુરબો નાના બાળકોને પણ ખૂબ જ ભાવતો હોય છે. એવી રીતે ઘણા બધા પ્રકારના મુરબા આધુનિક પદ્ધતિથી પણ તૈયાર કરવામાં આવતા હોય છે. આયુર્વેદની દ્રષ્ટિએ બિજોરાનો મુરબો પણ બનાવવામાં આવે છે. બિજોરાનો મુરબો બનાવવા માટે સાકરનો પાક તૈયાર કરી, કેસર, મસાલો નાખી, તેમાં બિજોરું ચીરી, તેની ચીરીઓ નાખવી એટલે મુરબો થાય. ચીરીઓને નાના નાના ટુકડા પણ કરી નખાય અને સાકરની ચાસણીની અંદર લાંબો સમય સુધી પહેલેથી પાણી થોડું વધારે લઈ અને થોડું બફાવા દેવું. કારણ કે બિજોરાની અંદર ખાસ કરીને છાલમાં કડવાશ હોય છે, એટલે છાલ કાઢી નાખીએ તો પણ સરસ મજાના 1-1 ઇંચના જાડાઈ અને 1 ઇંચની લંબાઈના ટુકડા તૈયાર થાય છે. અને તેમાં મોગલી 2 દાણાના ફળો પણ જો નાખવામાં આવે તો ખૂબ જ સરસ મુરબો તૈયાર થાય છે. બિજોરાનો મુરબો સાકર નાખી અને વ્યવસ્થિત રીતે બીજા કોઈ મસાલા વધારે નહીં નાખીને બનાવવામાં આવે તો આ મુરબો પિત્ત ઉપર ઘણો બધો ઉપયોગી મુરબો છે. અને એ જ રીતે બીજા મુરબા વિશે વાત કરીએ તો ચંદનના લાકડામાંથી પણ એક પ્રકારનો મુરબો બનાવવામાં આવે છે. ચંદનના લીલા કોમળ લાકડાને બારીક કટકા કરી તેમાં અષ્ટમાંશ ક્ષાર નાખી અને પાણી નાખી અને 12 કલાક સુધી એને રહેવા દેવાનું. ત્યાર સુધી પછી એને બાફવાના. સૂકા કોમળ લીલા કોમળ ટુકડા હોય એને બાફવાથી સારી રીતે બફાઈ જાય. કારણ કે આપણે વિચાર કરીએ તો ખ્યાલ આવે કે ચંદન તો કેટલું સખત લાકડું હોય છે, કાસ્ટ હોય છે, જેને ઉતારવા માટે ઓળશીઓ ઘસાઈ જાય. એટલું બધું ભગવાનને ચંદન કરવા માટે આપણે ઉતારતા હોઈએ. પણ લીલા કોમળ લાકડાની અંદરથી કોમળ ડાળો, જેવી રીતે વાંસની કોમળ ડાળોમાંથી આપણે અથાણું બનાવીએ છીએ તેવી રીતે ચંદનના લીલા કાસ્ટમાંથી બનાવવામાં આવે છે. અને સારી રીતે બફાઈ જાય એટલે મૃદુ થઈ જાય છે એકદમ. પછી ખાંડની ચાસણી કરી અને તેમાં નાખવી. આ પ્રમાણે જ થોડા આદુના ટુકડા બાફતી વખતે અંદર નાખવા. થોડોક ક્ષારી પદાર્થ તરીકે મીઠો અને બીજા મસાલાઓ નાખી અને પાણીને બાળી દેવું. પહેલા જે આપણે એને બારીક ટુકડા બાફવા માટે મૂક્યા હોય એ પાણી બળી જાય અને એકદમ જેમ આપણે શાક બની ગયું અને ચડી ગયું હોય એવી રીતના લીલા ચંદનના ટુકડા થઈ જાય. ત્યારબાદ એને કાઢી થોડા સૂકવી નાખવા સામાન્ય, અને સુકાઈ જાય પછી એની અંદર મસાલો નાખી અને આ રીતે સાકર નાખી અને ચંદનનો પણ એક પ્રકારનો મુરબો બનતો હોય છે. આવી રીતે લીંબુની અંદરથી પણ મુરબો બનાવવો હોય. આપણે અથાણા તો વિશે વાત કરી ગયા છીએ, પણ ઝીંડી છાલવાળા લીંબુ લેવાના અને લીંબુની અંદર 4 સેર જેટલા પાણીની અંદર લીંબુને છોલી ઉપરની છાલ આછી કાઢી પેલા ફ્રીજમાં મૂકી દેવા. ફ્રીઝરમાં સખત થઈ જાય એટલે એની છાલ તરત જ નીકળી જશે. સામાન્ય છાલ કાઢી અને 2 દિવસ સુધી એમને પાછા બહાર પાણીની અંદર એમને બહાર રાખી દેવા. અને ત્યારબાદ એ સામાન્ય સુકાઈ જાય ત્યાર પછી આટલું એની અંદર 1 શેર એટલે કે 1 શેર જેટલો લીંબુ હોય તો 3 શેર એટલે 500 ગ્રામ લીંબુમાં 1.5 કિલો ખાંડ નાખી અને એને એ પ્રમાણે ચાસણી કરી તેની અંદર લીંબુની અંદર છિદ્રો કરવા અને છિદ્રો પાડી દેવાથી ખાંડ છે એ અંદર જતી રહી છે. આ રીતે એમનો એક મુરબ્બો લીંબુનો પણ તૈયાર થાય છે. અને કસલાસ ભરણીમાં ભરી કપડાથી મોઢું બાંધી 3 મહિના સુધી એને બંધ રાખી અને પછી આ લીંબુ કાઢી અને ખાઈ શકાય છે. આ લીંબુનો મુરબ્બો પણ પિત્ત ઉપર અત્યંત હિતકારક છે. ત્યારબાદ આંબળાના એક બીજા પ્રકારના મુરબ્બાની આપણે વાત કરીએ તો 1 શેર સારા એટલે 500 ગ્રામ સારા આંબળા લઈ સોયાથી ટોચી અને દબાવી રાખવા અને અંદરનું પાણી નીકળી જાય એટલે એને ફટકડીના પાણીમાં મધ્યમ રીતે
બાફી એટલે ફટકડી નાખીને બાફવાના, જ્યારે બાફવાના હોય ત્યારે પાણીના ફટકડીથી એની અંદરની ચીકાશ નીકળી અને એકદમ કોરા અને સ્મૂથ થઈ જશે. તો આ રીતે બાફી નાખી અને પછી બહાર કાઢી લેવા. બફાઈ ગયેલા ટુકડા છે એમાંથી પાછું પાણી અને ફટકડી ન રહી જાય એની કાળજી લેવી. એ બફાઈ ગયેલા ટુકડાની અંદર જેમ આપણે 500 ગ્રામ આંબળા લીધેલા હોય તો એની અંદર 500 ગ્રામ સાકરનો પાક કરી તેની અંદર આંબળાને સિઝવવા એટલે બધા જ ટુકડા નાખીને સામાન્ય હલાવી અને પચન થયા બાદ તેમાંથી એક પેલાની અંદર ભરી લેવો. આપણે ચિનાઈ માટીની બરણી અથવા તો કાચની સારી મજબૂત જાડા કાચની બરણીની અંદર આ મુરબો ભરી લેવો. થોડું અંદર કેસર નાખવું, ઇલાયચી નાખી શકાય નાખવી હોય તો, પણ ઘણા બધા લોકો આની અંદર કેસર સિવાય કોઈ વસ્તુ નાખતા નથી. આનું સેવન કરવાથી પણ પિત્તનું શમન કરે છે અને લોહી સુધારક એવા આ આંબળાનો મુરબો ખૂબ જ પૌષ્ટિક રીતે બનતો હોય છે. આવી જ રીતે કેરીના મુરબા વિશે આપણે વાત 2-3 પ્રકારની કરી ચૂક્યા છીએ. ત્યારબાદ હરડેમાંથી પણ મુરબો, લીલી હરડેની અંદરથી પણ એક પ્રકારનો મુરબો બનાવવામાં આવે છે. સારી પાકેલી લીલી હરડે 200 ગ્રામ લઈ અને એને પહેલા તો ગૌમૂત્રની અંદર પચન કરવી અને પછી કાંજી અથવા દૂધ અને છાશ એમ પ્રત્યેક 128 તોલા એટલે 1 કિલો ને 250 ગ્રામ એટલે 1.25 કિલો જેટલું લઈ અને જુદી જુદી રીતે એને પચન કરી અંદરના થળિયા કાઢી અને ત્યારબાદ સૂંઠ, મરી, પીપર, અજમો, ઇન્દ્રજવ, નાગરમોદ, વાળો, દાડમ છાલ, અમ્લવેચ, આવડીના ફૂલ, જીરું, શાહજીરું, પીપર, જટામાસી, મોચરસ આવી ઘણી બધી વસ્તુ નાખી અને હરડેનો એક પ્રકારનો મુરબો બનાવવામાં આવે છે. અને જેટલી હરડે છે એટલો જ ભાગનું પાછું એની અંદર સાકર નાખી એનું પચન કરવું. આ મુરબાનું સેવન કરવાથી શ્વાસ, કાસ, સંગ્રહણી, પ્રમેહ, પાંડુ એટલે એનિમિયા, આમ વાતનો નાશ થઈ અગ્નિને પ્રદીપ્ત કરે છે અને ધાતુની પણ વૃદ્ધિ કરવામાં આ મુરબો બહુ સરસ પદ્ધતિથી ઉપયોગમાં લેવામાં આવે તો એક દવાના સ્વરૂપમાં લીલી હરડેમાંથી આ રીતે મુરબો બનાવવામાં આવે છે. બીજી રીતે હરિતકીનો મુરબો બનાવવામાં રોગ પ્રમાણે આ મુરબા ફક્ત ખોરાક તરીકે લેવાના નથી પણ દવા તરીકે જેનો ઉપયોગ થઈ શકે. ફક્ત દવા તરીકે મુરબો લેવામાં આવે તો ખૂબ જ સરસ પરિણામ મળતું હોય છે. દસમૂળ, લીંડી પીપર, ચિત્ર, કોઠી, બેડા, પીપરી મૂળ, રગત રોયડો, દંતી મૂળ, દ્રાક્ષ, જીરું, હળદર, દારૂ હળદર, આંબળા, વાવડિંગ, કાકડા શીંગી, દેવદાર અને સાટોડી, ધાણા, લવિંગ આટલી વસ્તુ નાખી અને બીજી રીતે પણ લીલી આપણે હરડે આગળ જેમ વાત થઈ એ પ્રમાણે એનો માપસાદ લઈ અને એનો મુરબો બનાવવામાં આવે તો આ મુરબાનું સેવન કરવાથી શ્વાસ, ઉધરસ, ક્ષય, ઉલટી, મૂર્છા, ભ્રમ, મધ, તૃષા, પથરી, સ્પ્લીનનો પ્રોબ્લેમ, લીવરના પ્રોબ્લેમ, અગ્નિમાંદ એટલે કે મંદાગ્નિ, જે લોકોને સ્ક્રોટમનો પ્રોબ્લેમ થતો હોય તેવા લોકો માટે, અપસ્માર, પાંડુરોગ અને કમળો આવા અનેક પ્રકારના રોગમાં આ મુરબોનો ઉપયોગ થતો હોય છે. તેવી જ રીતે આદુનો પણ મુરબો બનાવવો હોય તો બનાવી શકાય છે. આ બધા મુરબાની વાતો કદાચ જનરલ આપણે ક્યાંયથી યુટ્યુબમાં પણ સર્ચ કરીએ તો મળવી મુશ્કેલ હોય છે. આ આપણા ગ્રંથ આધારિત મુરબા છે જે આપણા ઋષિમુનિઓએ નિર્માણ કરેલા છે અને જેમની પાસે આર્યાભિષેક હોય તો એની અંદર આવા 12 પ્રકારના મુરબાનું વર્ણન કર્યું છે. એમાંથી પણ એ જોઈ શકે છે. પણ બધા જ લોકો પાસે પુસ્તક આધારિત હોય અને ન પણ હોય તો એટલે આજે અહીંયા આ હિન્દુસ્તાનનો વૈદરાજ એટલે આર્યાભિષેકની અંદરથી મુરબાની રેસીપી લીધેલી છે
તો આ જ પ્રમાણે આપણે આદુનો પણ મુરબો બનાવી શકીએ છીએ. આદુના મુરબાની અંદર પણ આદુની છાલના કાઢી નાના ટુકડા કરી પાણીમાં અને બાફી લેવામાં આવે. સામાન્ય બફાયા બાદ એટલે અડધા જ બફાવા જોઈએ. ખાસ કરીને દેશી આદુ લેવું એટલે બાફીને અડધા બફાયા બાદ ઉતારી લઈ આદુના વજનથી 3 ગણી સાકરની ચાસણી કરવી. એટલે માની લો કે 1 કિલો છાલ કાઢી લીધો આદુ હોય તો, પણ 1 કિલો આદુ હોય તો એમાંથી ઉપરની છિલકા નીકળી જાય એટલે 600 ગ્રામ જેટલો જ આદુ મુરબાની અંદર ઉપયોગમાં આવતો હોય છે. તો એની અંદર 6 તેરીનો 18 એટલે 1 કિલો ને 800 ગ્રામ જેટલી સાકર 3 ગણી લેવાનું કહ્યું છે. એટલે એની ચાસણી કરી તેમાં આદુ ને પચન કરવું. એટલે ચાસણીની અંદર જે અર્ધ બાફેલા આદુના ટુકડા આપણે જે તૈયાર કરેલા હોય એ અંદર નાખી કેસર તથા એલાયચી નાખી અને રાખી મૂકવું. એકાદ મહિનો આમ તો એને રાખવું જોઈએ મિક્સ થવા માટે. પણ આ બધા મુરબાનો 10 દિવસ પછી પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. જે લોકોને ખાસ અરુચિ રહેતી હોય, ભૂખ ન લાગતી હોય, મંદાગ્નિ રહેતી હોય, જેને કારણે અનડાઇજેશનને કારણે ગેસ, કબજિયાત, એસિડિટી થતી હોય, આવા લોકો માટે અને ચોમાસાના મુરબા તરીકે આ આદુનો આમે જનરલ આપણે ચોમાસાની અંદર આદુના ટુકડા કરી એમાં સિંધવ મીઠું અને 1 ટીપું લીંબુ નીચોવી અને એના 5 ટુકડા જમ્યા પહેલા લેતા હોઈએ છીએ. કારણ કે ચોમાસામાં ખાસ કરીને મંદાગ્નિ વધારે થતી હોય છે. તો એ જગ્યાએ એકદમ સરળ પદ્ધતિ સારી રીતે બની શકે. અને આમાં અત્યારે જોઈન્ટ થયેલા તમામ અને સાંભળશે તે લોકો પણ પોતાના ઘરે વ્યવસ્થિત રીતે કાલે જ બનાવી શકે તેવો એટલે આ આદુનો મુરબો છે. અને ગમે ત્યારે આદુ મળે, કેરીનો ગુંદા એ તો એની સિઝન, કેરડા, ગરમર આ બધીની સિઝન પૂરી થાય ત્યારે જ આપણે એટલે સિઝન પૂરી થાય પહેલા આ બધા અથાણા બનાવવાના હોય છે. જ્યારે આદુનો એક એવો પ્રકાર છે કે જે 12 માસ આપણને સંપૂર્ણપણે મળે છે. તો જે લોકોને મંદાગ્નિ રહેતી હોય, ચોમાસામાં ખાસ અરુચિ રહેતી હોય એવા લોકોએ આ મુરબો ટ્રાય માટે પહેલા થોડો બનાવવો અને ત્યારબાદ એટલો બધો સ્વાદિષ્ટ અને દાઢે લાગવી એટલે કે આપણે દરેક વખતે ખાવાની ઈચ્છા થાય એવો આ આદુનો મુરબો બને છે. કોઈ પણ બનાવી શકે છે. સામાન્ય પદ્ધતિથી બનાવી શકાય છે. રુચિને ઉત્પન્ન કરનાર છે, ભૂખને લગાડનાર છે. મંદાગ્નિને કારણે જે લોકોને અમ્લપિત્ત થતું હોય, પાચક પિત્ત ઓછું હોય તેવા લોકોએ ખાસ આદુના મુરબો બનાવી અને દવા તરીકે એનું સેવન કરવું. અને એક ઔષધના રૂપમાં આ મુરબો ખૂબ જ સરસ, સાત્વિક, રુચિકર અને ઉપયોગમાં લઈ શકાય એવો આદુનો મુરબો છે. ત્યારબાદ કોળા એટલે આપણે પતકોળું જેને કહીએ, જેમાંથી પેઠા બનતા હોય છે, આવું એક કોળું હોલાવી તેની છાલ કાઢી નાખી અંદરનો ગર તથા બી, કારણ કે કોળાની અંદર ખૂબ જ ચિકાસ તાતણાયુક્ત એની અંદર ઝાડા હોય છે. ઝાડું આખું કાઢી નસો ટાઈપનું અંદરથી બીજ કાઢી ગર કાઢી નાખી અને લગભગ 1.5-2 ઇંચના છતાંય એની આપણે ચીર કરો એની હાઈટ રહેતી હોય છે. તો એમાંથી આ છાલ અને આ બધી વસ્તુ કાઢી અને તેની અંદર ગર કાઢી, બી કાઢી અને એના પતિકા બનાવી પાણીની અંદર બાફવા. આ મુરબો બનાવવામાં કોળા છે, આદુ છે એને સંપૂર્ણ પ્રમાણે બાફી ન નાખવા, અધકચરા જ બાફવા. એટલે પોચા પડે એટલે કપડામાં નાખી પાણી કાઢી નાખવું અને ત્યારબાદ 3 ગણી એટલે એનું જે વજન હોય એ વજનથી 3 ગણી સાકરની ચાસણી કરી તેની અંદર ડૂબડૂબા રાખવા માટે તેને નાખી દેવા. અંદર કેસર તથા ઇલાયચી નાખવી. આ મુરબાનો ઉપયોગ જેમને મસ્તક રોગ એટલે કે જેમને હેડેક વારંવાર થતું હોય, માઇગ્રેન થતું હોય, ભ્રમ એટલે કે પોતાને ઘણા બધા પ્રકારના ભ્રમ ઉત્પન્ન થતા હોય, ચક્રી એટલે કે ગીડીનેસ ચક્કર આવતા હોય, ચિત્તભ્રમ હોય, ઉન્માદ હોય, અનિદ્રા હોય, આવા લોકો માટે થઈ અને
આ મુરબાનું 15 થી બલાબલ પ્રમાણે 10 ગ્રામથી 25 ગ્રામ સુધી સેવન કરે અને ખાસ કરીને ઊંઘ ઓછી આવતી હોય તેવા લોકોએ સાંજે હળવો અને સુપાચ્ય આહાર વિકાસ વિનાનો લઈ અને રાત્રિના આ મુરબાનું સેવન કરે તો ઊંઘ આવવા માટે ખૂબ જ સરસ મજાનું કાર્ય કરે છે. અને ઉન્માદ રોગીઓ, ઉન્માદ રોગ એટલે પાગલ માણસ થઈ ગયેલો હોય અથવા તો એને જ મેન્ટલ પ્રિફર થયેલા ને જ ખાલી ઉન્માદી ના કહેવાય. ઘણા બધા સામાન્ય પ્રકરણની અંદર જેને ગુસ્સો આવી જતો હોય, ઘરની અંદર અતડું રહેવાતું હોય, ઘરની અંદર કોઈ વાતચીત કરે અને અનુકૂળતા ના આવે અથવા તો કોઈ વાતમાં ભૂલ થાય તો તરત જ છંછેડાઈ જતા લોકો, આવા લોકોને પણ ખાસ કરીને આ ઘોડાનો મુરબો બહુ સરસ રીતે, બીજી વખત એટલા માટે કહું છું કે આ બે ત્રણ મુરબાની હવે જે વાત કરું છું બહુ મહત્વના છે રોગની દ્રષ્ટિએ. આદુનો મુરબો છે એ મંદાગ્નિને મટાડે છે. ઘોડાનો મુરબો છે એ મસ્તક રોગ, માણસને થોડીક ચિત્તભ્રમ થઈ ગયેલો હોય, ઉન્માદ હોય, આવા કિસ્સા અત્યારે સમાજમાં ખૂબ જોવા મળે છે. ખાસ કરીને એજ્યુકેટેડ પરિવારમાં પણ આ વસ્તુ જોવા મળે છે. એજ્યુકેટેડ હોય વ્યક્તિ તો પણ જલ્દી ઘરની બહારો, પહેલા તો આપણે સામાન્ય આવું હોય તો 2-3 જગ્યાએ પૂછવામાં આવતું અથવા અંધશ્રદ્ધામાં પણ જતા હતા. પણ અત્યારે તાત્કાલિક સારવારની અંદર લોકો જતા હોય ને ન જતા હોય તો સ્વભાવનો ચેન્જીસ આવ્યો હોય, ફક્ત બહેનોને જ ખબર હોય છે. તો આવા જે ચક્કર આવતા હોય, ઉન્માદિક હોય, જેને વારંવાર ગુસ્સો આવતો હોય, વાતની વાતમાં ઘરના સભ્યોને ઉતારી પાડવા, આવું જેમનું મગજ થઈ ગયેલું હોય, આના માટે ઘોડું લાવી બીજી વખત રિપીટ એટલા માટે કરું છું કે આ એક દવા છે. તો એની અંદરથી બી, અંદરનો ગર્ભ આ કાઢી નાખો, છાલ કાઢી નાખો. એટલે જેમ આપણે પપૈયાના ટુકડા કરીએ એવી રીતના એના છાલ કાઢી નાખ્યા પછી પણ સરસ કડક ટુકડા થશે. એને અધકચરા બાફી જે ટુકડાનું વજન હોય તે 3 ગણી ચાસણી સાકરની કરી, કેસર અને ઇલાયચીનું પ્રમાણ થોડું વધારે રાખવું અને એ પ્રમાણેનો મુરબો બનાવી અને એક રોગની દ્રષ્ટિએ આ મુરબાનું સેવન કરવામાં આવે તો ઘોડાનો મુરબો મગજની સ્થિરતા લાવવામાં ખૂબ જ સારો છે અને અનિદ્રામાં પણ ખૂબ જ સરસ મજાનું કામ કરે છે. આજે ચક્કર આવવાના ઘણા બધા લોકોની ફરિયાદ હોય છે. આવા લોકોને આપતી વખતે સેજ કાળા મરીનો પાવડર નાખીને આપવામાં આવે તો વધારે સરસ મજાનું પરિણામ મળશે. ત્યારબાદ બિલ્લાનો મુરબો, બિલ્લાના ખૂણા, બિલ્લાને લાવી ઉપરની છાલ કાઢી નાખી, પાણીમાં નાખી અને જરા બાફવા. કારણ કે બિલ્લાની અંદર ચિકાશ ખૂબ હોય છે એટલે બાફવામાં પણ ખાસ કાળજી લેવી. અને બફાઈ ગયા પછી કપડામાં પાણી કાઢી નાખી 3 ગણી ચાસણી બનાવી, એ ચાસણીની અંદર આ બિલ્લાના ટુકડા નાખી અને આ મુરબો તૈયાર કરવો. ખૂબ જ ઠંડો થઈ ગયા બાદ 3જા કે 4થા દિવસથી પણ ઉપયોગમાં લઈ શકાય છે. આ બિલ્લાનો મુરબો આંતરડાને લગતા તમામ પ્રકારના રોગની અંદર ખૂબ જ ઉપયોગી થાય છે. મરડો જે લોકોને એમેબિક ડિસેન્ટ્રી, બેસિલરી ડિસેન્ટ્રી એટલે લોહીવાળા ઝાડા અથવા લોહીવાળો બેસિલરી ડિસેન્ટ્રી, લોહીવાળા મરડાની અંદર ખૂબ જ ઉપયોગી થાય છે. 1 થી 2 ચમચી સુધી આપી શકાય છે. એમને સંગ્રહણી થઈ ગઈ હોય આવા લોકો પણ આ કુમળા બિલ્લાના મુરબાનો ઉપયોગ કરે તો આંતરડાના ઘાવને રૂઝાવવામાં તેમજ આંતરડાને સરસ મજાના મજબૂત બનાવવામાં આ બિલ્લાનો મુરબો ખૂબ જ ઉપયોગી છે. 1 થી 2 ચમચી સુધી લઈ શકાય છે. કોઈ પણ 3 મુરબા અથવા તો કોઈ પણ મુરબાના વસ્તુનું જે વજન હોય એનાથી 3 ગણી સાકર લેવાનો રિવાજ છે. એ ખાસ યાદ રાખવું. આ 3 મુરબા ઉપર હું ખાસ ભાર મૂકું છું. રડીના મુરબા ઉપર પણ ભાર મૂકું છું. તો આ રીતે આ મુરબો બનાવી અને અત્યારે આદુનો મુરબો ચોમાસામાં ખૂબ જ ઉપયોગી છે. ઘોડાનો મુરબો આપણને ખાસ કરીને શિયાળામાં લોકોને ઉન્માદિક વધારે બનતા હોય છે. પણ અત્યારે એવું કંઈ નથી, બધી વસ્તુ 12 માસ મળે છે એમ લોકોને ઉન્માદ 12 માસ જોવા મળતો હોય છે. તો ઘોડાનો, આદુનો અને બિલ્લાનો આ 3 મુરબા ઉપર ખાસ ભાર મૂકું છું. વ્યવસ્થિત રીતે ઘરે બનાવજો. જીવન ઉપયોગી દવા તરીકેના આ મુરબાનો આપણે વ્યવસ્થિત રીતે ઉપયોગ કરીશું તો
આ મુરબા પ્રકરણને પૂર્ણ કરતા સર્વત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખમાપ્યુનાથ ઓમ આરોગ્ય ભવઃ આરોગ્ય ભવઃ આરોગ્ય ભવઃ અસ્તુ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જૈન પુરોહિત સાહેબનો, જેમણે આજે કેટલાક અથાણાં અને વિવિધ મુરબ્બા વિશે સરસ માહિતી આપી. ખાસ કરીને આમળાનો મુરબ્બો, કેરીનો મુરબ્બો, બીજોરું, લીંબુનો મુરબ્બો, સફેદ કોળાનો મુરબ્બો, બીલીનો મુરબ્બો, હળેનો મુરબ્બો, તો આ બધા મુરબ્બા વિશે સરસ માહિતી આપી. હું આદુના મુરબ્બા વિશે ખાસ અમે બનાવીએ છીએ શિયાળામાં. 2004થી લગભગ ઘણા શિયાળા દરમિયાન બનાવે, અને શિયાળામાં આદુનું મુરબ્બો ખાસ ગુણકારી છે. જેમ કે 250 ગ્રામ આદુ હોય તો 250 ગ્રામ સાકર લેવાની. આદુની છાલ કાઢવી તો કાઢવાની, ન કાઢો તો પણ ચાલે, પરંતુ એને ચિપ્સ કરી અને કુકરમાં બાફી નાખવાનું. બાફેલું આદુ છે, 250 ગ્રામ આદુ બાફ્યું હોય તો એમાંથી પછી પાણી નીકળે, પાણી કાઢી નાખવાનું, અને 250 ગ્રામ જેટલી સાકર લઈ સાકરની પાણી થોડુંક ઉમેરી અને ચાસણી લેવાની, અને ચાસણી એકાદ તાર વાળી થઈ જાય એટલે જે બાફેલું આદું છે એ ચાસણીમાં નાખવાનું, અને ચાસણીનું પાણી બળવા દેવાનું. પછી હલાવતા જ રહેવાનું. ચાસણી સેજ ઢીલી રહે ને ત્યાં સુધી ચાસણીને બળવા દેવાની છે, અને આદુને હલાવતા જ રહેવાનું છે. અને પછી જ્યારે સેજ ઢીલું થાય ને ત્યારે પછી ઉતારી લેવાનું, અને ઠરી જાય એટલે આદુનો સૂકો મુરબ્બો થઈ જાય છે. અને એ સૂકો મુરબ્બો શિયાળામાં ખાસ કરીને કફ ઉધરસ ને શ્વાસનો પ્રોબ્લેમ રહેતો હોય એના માટે આદુનો સૂકો મુરબ્બો ખાસ ગુણકારી છે. અને આદુનો અવલે પણ બનતો હોય છે, આદરક અવલે, એ પણ શિયાળામાં ગુણકારી છે. અને સફેદ કોળામાંથી એક પેઠા નામની મીઠાઈ બને છે, તો એ પણ ગુણકારી છે, બુદ્ધિવર્ધક છે. કુષ્માંડ અવલે પણ બનાવવામાં આવે છે. સફેદ કોળમાંથી પેઠા બને, અને બીજું કુષ્માંડ અવલે પણ બને છે. બીજું આમળાની કેન્ડી પણ બનાવવામાં આવે છે. આમળાની કેન્ડી એ પણ એક પ્રકારનો સૂકો મુરબ્બો જ કહી શકાય. અને એવી જ રીતે બીલીની કેન્ડી પણ બને છે, બેલ કેન્ડી. પતંજલિ એના સ્ટોરમાં આદુનો સૂકો મુરબ્બો મળતો હોય છે, આમળાની કેન્ડી મળતી હોય છે. અને એવી જ રીતે એક મિનિટ સાહેબ, પછી બીલીની કેન્ડી પણ મળતી હોય છે, બરાબર, બેલ કેન્ડી. એ પણ બેલ કેન્ડી છે, એ પણ જાડા મરડામાં ખાસ ગુણકારી છે, એ પણ પતંજલિવાળા બનાવે છે. બીજું ગુલાબનો ગુલકંદ, એ પણ એક પ્રકારનો મુરબ્બો જ કહી શકાય, બરાબર. એટલે આમ તો ચાસણી એમાં લેવાની નથી હોતી, પણ ગુલાબની પાંખડીઓ અને સાકર બે મિશ્ર કરી અને સૂર્યપ્રકાશમાં અથવા તો છાયામાં રાખવામાં અને દરરોજ હલાવવામાં આવે છે. 10-15 દિવસે ગુલાબનો ગુલકંદ થાય. તો ગુલકંદ એ ઉનાળામાં ખાસ ગુણકારી છે, ગુલાબનો ગુલકંદ. અને ગુલકંદ ઘણી બધી પુષ્પોના બની શકે છે. આપણે આનો કેસુડાના પુષ્પોના પણ ગુલકંદ બની શકે છે. એની જે વજ્ર ભાગ છે, લીલો ભાગ, એ કાઢવાનો, અને જે કેસુડાની પાંખડીઓ હોય એને બાફી નાખવાની, અને એ રીતનું પછી એનો ગુલકંદ બનતો હોય છે. બીજું ચ્યવનપ્રાશ, આમળાનું જે જીવન છે, તો જીવન છે એ પણ ખાસ કરીને ચ્યવનપ્રાશ એ પણ એક પ્રકારનો અવલે, એ પણ એક પ્રકારનો મુરબ્બો કહી શકાય. અને બાકી તો જે કાચો પપૈયો છે, કાચા પપૈયાની તૂટી ફૂટી બનાવવામાં આવે છે, તૂટી ફૂટી, તો એ પણ એક પ્રકારનો સૂકો મુરબ્બો છે. અને એવી જ રીતે કમરખનો પણ મુરબ્બો બનાવી શકાય. કમરખના ફળો ખાટા હોય છે, તો એના ટુકડા કરી અને પછી એને બાફી નાખવાના, અને બફાઈ જાય એટલે પછી ખાંડ કે સાકરની ચાસણી લઈ અને એમાં કમરખના ટુકડા ઉમેરી અને કમરખનો પણ મુરબ્બો બની શકે. અને એવી જ રીતનો એક છે કરમદા. કરમદા અને 2 ફડાળ કરી વચ્ચેના બીજ કાઢી અને કરમદાને બાફી નાખવાના, અને બફાઈ જાય એટલે એ કરમદા જેટલા જ
સાકર કે ખાંડ લઈ એની ચાસણી લઈ અને કરમદા ચાસણીની અંદર પાછો ઓલો એક કલર પણ ફૂડ કલર મેળવતા હશે, પણ ફૂડ કલર મેળવવાની જરૂર નથી, એમનામાં પણ બની શકે છે. એટલે બજારમાં જે ચેરી આવતી હોય છે એ કરમદાની ચેરી આવતી હોય છે. પાન મસાલામાં ને મીઠું પાન હોય એમાં કરમદા રંગીન કરમદાવાળો મુરબ્બો નાખતા હોય છે, એટલે કે કરમદાનો મુરબ્બો બનતો હોય છે. તો આ રીતના ઘણી બધી વનસ્પતિઓના મુરબ્બા, ગુલકંદ, ચ્યવનપ્રાશ, અવલેન આ બધા જે બનતા હોય છે, તો એ આપણને માટે સરસ કહી શકાય. અને એ ખાસ કરીને ગુણકારી હોય છે આપણને. અને બાકી આવા જામને એવું પણ બનતા હોય છે, એ પણ એક પ્રકારના મુરબ્બા જ કહી શકાય, જામ બનતા હોય છે અમુક. તો સરસ માહિતી રહી. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જૈન પુરોહિત સાહેબનો. સરસ રહ્યું વક્તવ્ય. હવે ત્રિપાઠી સાહેબને વિનંતી કે 2 શબ્દો કહે. त्रिपाठी साहब. बहुत बहुत धन्यवाद सर. बहुत ही अच्छा विषय है. साधारण तौर पे सामान्य व्यक्ति किस तरीके से अपने स्वास्थ्य को और अपने विटामिन्स एंड मिनरल्स की कमियों को पूरा कर सकता है वर्ष पर्यंत, उसका एक सीधा साधा और सरल उपाय गुरु जी ने पिछले 2 वेबिनार्स में बताया है. और अगर इसका ध्यान रखा जाए तो आधे से ज़्यादा रोगों की जो समस्याएं हैं वो समाप्त हो सकती हैं और कहीं ना कहीं डॉक्टर से दूर रहा जा सकता है. बहुत बहुत धन्यवाद. ખૂબ ખૂબ આભાર. સરસ સરસ.